ઇમિગ્રેશન મિનિસ્ટર કહે છે હવે પ્રોવિન્સીસ પાસે રાઇટ્સ હશે એમના ટેમ્પરરી રેસિડેન્ટ્સ નંબર ઓફ ટેમ્પરરી રેસિડેન્ટ્સ ચૂઝ કરવાના. સો દરેક પ્રોવિન્સ હવે ડિસાઇડ કરશે કે એમને કેટલા સ્ટુડન્ટ જોઈએ છે, કેટલી વર્કફોર્સ જોઈએ છે. અત્યાર સુધી જે હતું એ ફેડરલ લેવલ પર પ્લાનિંગ થતું હતું, ફેડરલ લેવલ પર સ્ટ્રેટેજાઇઝ થતું હતું. હવે એ લોકોએ પ્રોવિન્શિયલી કહી દીધું કે કયા પ્રોવિન્સમાં એ લોકોને કેટલા કોટા અલોકેટ કરવા છે. સો જે પ્રોવિન્સીસમાં પીઆર અલોકેશન ઓછું, વોટ ડઝ ઇટ મીન દેટ જે પ્રોવિન્સીસમાં પીઆર અલોકેશન ઓછું હતું, જ્યાં એ લોકોને એકચ્યુઅલી મેન પાવરની રિક્વાયરમેન્ટ હતી, ત્યાં પીઆર વધારે મળશે. અને જો આપણે હવે આમાં જોવા બેસીએ તો એટલાન્ટિક ઇમિગ્રેશન પાયલટ પ્રોગ્રામ જે પાસ્ટમાં પાયલટ હતો એ હવે લાઈક પરમનન્ટ થઈ ગયો છે. ઇફ યુ લુક એટ રૂરલ એન્ડ નર્ધન ઇમિગ્રેશન પ્રોગ્રામ, એ પહેલાં પાયલટ પ્રોગ્રામ હતો, હવે એ પરમનન્ટ થઈ ગયું છે. સો હવે સ્ટ્રેટેજાઇઝિંગ ઇમિગ્રેશન ગોલ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો જો પીઆર જોઈતું હોય તો બાય ધીસ ન્યૂઝ ઇટ ઇઝ વેરી મચ ક્લિયર કે જો પીઆર જોઈતું હોય તો તમારે એવા પ્રોગ્રામ ચૂઝ કરવાના કે જે પ્રોગ્રામ્સ આર ઇન્ટુ ધોઝ એરિયા જ્યાં લોકો જતા નથી, જ્યાં લોકો ઓછું જવાનું પ્રિફર કરે. સો એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ કેન બી વન ઓફ ધ પાથવે ટુ સિક્યોર પીઆર, કા પછી આરએનઆઈપીમાં તમે તમારી પરમનન્ટ રેસિડેન્સી ફ્યુચરમાં સિક્યોર કરી શકશો. સો જો તમે આરએનઆઈપીની અગેન દેર ઇઝ અ કેચ કે જો તમે સ્ટુડન્ટ હો, તમે 2 વર્ષની સ્ટડી કરી હોય તો જેમ ઓઆઈએનપી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટમાં એક્સપિરિયન્સની જરૂર નથી, એ જ રીતે આરએનઆઈપીમાં પણ એક્સપિરિયન્સની જરૂર નથી જો તમે એ